કરારની અંદર કરારના હિસાબો દાખલા નંબર 6 કેસર કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ. તો એનામાં તમને કંપની 2,40,000ની કિંમતે એક મકાન બાંધવાનો કરાર હાથ ધરે છે અને કરાર શરૂ થવાની તારીખ તમને 1/4/2024 આપેલી છે અને 31 માર્ચ 2025ના પૂરા થતા વર્ષની તમને ખર્ચની માહિતી તમને આપેલી છે દાખલામાં. એમાં માલ સામાન સીધો માલ સામાન સ્ટોર્સમાંથી મજૂરી, સીધા ખર્ચા, સ્થાપના ખર્ચ, પ્લાન્ટ, પેટા કરારની પડતર અને વેચેલ ભંગાર. વધારાની માહિતીમાં તમને નંબર 1માં કીધું છે 31 માર્ચ 25ના રોજ ચડેલ મજૂરી 4,050, સીધા ખર્ચા 3,150. નંબર 2માં બિન પ્રમાણિત કામની પડતરમાં માલ સામાન 4800, મજૂરી 2400 અને સીધા ખર્ચા 1500 નો સમાવેશ થાય છે. નંબર 3માં 7500ની કિંમતનો પ્લાન્ટ અને 3000ની કિંમતનો માલ સામાન આગથી નાશ પામ્યા હતા. નંબર 4માં 10,500ની કિંમતનો પ્લાન્ટ 9,000માં અને 4500ની કિંમતનો માલ સામાન 6,000 વેચવામાં આવ્યા હતા. નંબર 5માં 31 માર્ચ 25 સુધીનો પ્લાન્ટનો ઘસારો 3300. નંબર 6માં કરાર પર માલ સામાન 7,500નો. નંબર 7 તમને પ્રમાણિત કામના 80% લેખે 1,44,000 રોકડ મળી છે. નંબર 8માં કીધું છે કે રોકડના ધોરણે 3/4 નફો નુકસાન ખાતે લઈ જાઓ અને કરાર ખાતું તૈયાર કરો. તો આપણે કેસર કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડનું 31/3/2025ના પૂરા થતા વર્ષનું કરાર ખાતું બનાવવાનું છે, ઉધાર અને જમા બાજુ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણીએ. સૌથી પહેલા માલ સામાન કરાર ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખશું આપણે માલ સામાન, આ સીધો જ ખરીદેલ છે, એની રકમ છે 76,950. તો અહીંયા લખી લઈશું 76,950. ત્યારબાદ માલ સામાન સ્ટોર્સમાંથી, એ પણ ઉધાર બાજુ. માલ સામાન સ્ટોર્સમાંથી છે 15,750. ત્યારબાદ તમને મજૂરી આપેલી છે, એ પણ કરાર ખાતાની ઉધાર બાજુ. મજૂરી એ છે 40,950. અંદર લખશું આપણે કારણ કે એનામાં એક હવાલો છે. સીધા ખર્ચા પણ કરાર ખાતાની ઉધાર બાજુ. સીધા ખર્ચ એની રકમ છે 13,050, મતલબ 13,050. એનામાં પણ હવાલો છે, રકમ અંદર લખી છે. સ્થાપના ખર્ચ એ પણ કરાર ખાતાની ઉધાર બાજુ. સ્થાપના ખર્ચ એની રકમ છે 4,500. ત્યારબાદ પ્લાન્ટ, જે કરાર પર મોકલેલ પ્લાન્ટ કહેવાય, એ પણ કરાર ખાતાની ઉધાર બાજુ 48,300. ત્યારબાદ પેટા કરારની પડતર, એ પણ ઉધાર બાજુ આવશે. પેટા કરારની પડતર એની રકમ છે 4,500. ત્યારબાદ વેચેલ ભંગાર એ આવશે કરાર ખાતાની જમા બાજુ. ત્યાં લખશું આપણે વેચેલ ભંગાર. તમે રોકડ ખાતે પણ કાઉન્સમાં વેચેલ ભંગાર તરીકે લખી શકો છો, 3,000. ત્યારબાદ આપણે જે વધારાની માહિતીના 8 મુદ્દા આપેલા છે, સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ. નંબર 1માં છે 31 માર્ચ 25ના રોજ ચડેલ મજૂરી 4,050 અને સીધો ખર્ચ 3,150. મતલબ કે આ બંને જે મજૂરી અને સીધા ખર્ચા છે ચૂકવવાના બાકી કહેવાય વર્ષના અંતે. તો મજૂરીમાં પ્લસ કરશું આપણે ચૂકવવાની બાકી, જેની રકમ છે 4,050. સરવાળવાનું 45,012 આવશે. ત્યારબાદ સીધા ખર્ચા ચૂકવવાના બાકી, એ પણ સીધા ખર્ચમાં પ્લસ કરી નાખવાના. ચૂકવવાના બાકી એની રકમ છે 3,150. સરવાળો 16,200. નંબર 2માં તમને કીધું છે બિન પ્રમાણિત કામની પડતરમાં માલ સામાન, મજૂરી અને સીધા ખર્ચા એનો સમાવેશ એનામાં થયેલો છે. તો તમને ખ્યાલ જ હોય કે દાખલામાં તમને 3/4 નફો નુકસાન ખાતે લઈ જવાની વાત કરેલી છે. મતલબ કે કામ 100% થયેલું નથી, એટલે આપણે અહીંયા કને જમા બાજુ લખી નાખશું ચાલુ કામ ખાતે. તમને ખ્યાલ હોય તો એનામાં 4 વસ્તુ આવે: પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, ત્યારબાદ પ્લાન્ટ જેની ઘસારા બાદ કિંમત લખશું, અને
માલ સામાન, આ ચારે ચાર જે છે એ ચાલુ કામ ખાતામાં આવશે. હવાલા નંબર 2 માં તમને કીધું છે કે બિન પ્રમાણિત કામની પડતરમાં, તો એની ગણતરી કરી લઈએ આપણે. બિન પ્રમાણિત કામ જેની અંદર તમને માલ સામાન આપેલો છે 4800, મજૂરીની રકમ આપેલી છે 2400 અને સીધા ખર્ચાની રકમ આપેલી છે 1500. આ ત્રણેયનો જે સરવાળો છે ને એ બિન પ્રમાણિત કામની પડતર કહેવાશે. કેટલો થાય છે સરવાળો? 8700. ચલો તો આપણે ચાલુ કામ ખાતામાં જે બિન પ્રમાણિત કામ લખેલું છે એનામાં લખી નાખશું આપણે 8700. હવાલા નંબર 3 માં કીધું છે કે 7500 ની કિંમતનો પ્લાન્ટ તથા 3000 ની કિંમતનો માલ સામાન આગથી નાશ પામ્યા હતા. તો આગથી નાશ પામ્યા હતા એને આપણે લખશું નફા નુકસાન ખાતે લઈ જશું, મતલબ કે કરાર ખાતાની જમા બાજુ આવશે. નફા નુકસાન ખાતે અને કૌંસમાં લખી નાખશું આપણે નાશ પામેલ. તો હવાલા નંબર 3 માં 7500 ની કિંમતનો પ્લાન્ટ હતો, તો પ્લાન્ટની કિંમત લખી લેશું આપણે 7500 અને માલ સામાન એ જે આગથી નાશ પામ્યા હતા એની રકમ હતી 3000. તો ટોટલ થઈ જશે બંનેનો 10500. તમે એક સાથે લખી શકો છો. નફા નુકસાન ખાતે નાશ પામેલ પ્લાન્ટ 7500 અને માલ સામાન 3000. ત્યારબાદ વધારાની માહિતીમાં નંબર 4 છે 10500 ની કિંમતનો પ્લાન્ટ 9000 માં અને 4500 ની કિંમતનો માલ સામાન 6000 માં વેચવામાં આવ્યો. તો સૌથી પહેલા 10500 ની કિંમતનો પ્લાન્ટ 9000 માં વેચીએ આપણે, તો રોકડ ખાતે ઉધાર અને કરાર ખાતે જમા. તો કરાર ખાતાની જમા બાજુ આવશે રોકડ ખાતે, રોકડ બેંક પણ લખી શકો છો. પ્લાન્ટની જે ઉપજ છે એ છે 9000. જો તો 10500 નો જે પ્લાન્ટ છે 9000 માં વેચે તો 1500 રૂપિયાનું શું થશે? નુકસાન. નુકસાન હંમેશા આપણે કઈ બાજુ લખીએ છીએ? ઉધાર બાજુ કે જમા બાજુ? જમા બાજુ. તો એને આપણે લખશું નફા નુકસાન ખાતે વેચેલ પ્લાન્ટનું નુકસાન. તો શોર્ટમાં લખું છું વેચેલ પ્લાન્ટનું નુકસાન 1500. એ જ પ્રમાણે 4500 ની કિંમતનો માલ સામાન જે 6000 માં વેચવામાં આવે, તો 6000 માં જો વેચવામાં આવશે તો એની આમ થશે રોકડ ઉધાર અને કરાર ખાતે જમા. તો કરાર ખાતાની જમા બાજુ રોકડ ખાતે અથવા તો રોકડ બેંક ખાતે આ માલ સામાન એ વેચ્યો છે 6000 માં. તો 4500 નો માલ સામાન તો 6000 માં વેચે તો નફો થશે કે નુકસાન? નફો 1500 રૂપિયાનો, કારણ કે 4500 નો માલ સામાન 6000 માં વેચીએ તો 1500 રૂપિયાનો નફો થશે. નફો કઈ બાજુ આવશે? કરાર ખાતાની ઉધાર બાજુ. ત્યાં લખશું આપણે નફા નુકસાન ખાતે વેચેલ માલ સામાન નો નફો એ છે 1500. ત્યારબાદ વધારાની માહિતીમાં નંબર 5 ની વિગત છે 31મી માર્ચ 2025 સુધીનો પ્લાન્ટનો ઘસારો 3300 રૂપિયા છે. તો એને લાસ્ટમાં સોલ્વ કરીએ આપણે, કારણ કે પ્લાન્ટની જે ઘસારા બાદ કિંમત છે આપણે કરાર ખાતાની જમા બાજુ બતાવવી પડશે ચાલુ કામ ખાતાની નીચે. નંબર 7 માં છે કરાર આપનાર પાસેથી પ્રમાણિત કામના 80% લેખે 1,44,000 રોકડા મળ્યા હતા. તો જે રોકડ મળી હોય ને એની એન્ટ્રી કરાર ખાતામાં નથી થતી. તો કોની એન્ટ્રી થશે? પ્રમાણિત કામની. તો મળેલ રોકડ ઉપરથી આપણે પ્રમાણિત કામ શોધવું પડશે. તો એને લખી નાખશું આપણે ગણતરીમાં પ્રમાણિત કામ 1,44,000 રોકડ મળી હતી. જે પ્રમાણિત કામના 80% છે, તો પ્રમાણિત કામ કેમ શોધશું આપણે? ગુણ્યા 100 ભાગ્યા 80. કરો ગણતરી. 1,44,000 ગુણ્યા 100 ભાગ્યા 80 1,80,000. તો પ્રમાણિત કામ હશે આપણું 1,80,000. તો એ પ્રમાણિત કામ આપણે કરાર ખાતાની જમા બાજુ જે ચાલુ કામ ખાતાની હેડિંગ નાખી છે એમાં પ્રમાણિત કામમાં આપણે લખી નાખશું 1,80,000. ત્યારબાદ
નંબર 6 માં છે કરાર પર માલ સામાન 7,500 નો હતો, તો વર્ષને અંતે જે કરાર પર માલ સામાન છે એ છે 7,500. તેને આપણે કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતાની હેડિંગ નાખેલી છે, એમાં માલ સામાન આપણે લખી નાખશું 7,500. ત્યારે લાસ્ટમાં આપણે અહીંયા પ્લાન્ટની આપણે ઘસારા બાદ કિંમત લખવી પડશે, અને તમને નંબર 5 માં લખેલું છે કે 31 માર્ચ 2025 સુધી પ્લાન્ટનો ઘસારો 3300 નો હતો. તો આપણે પહેલા જોવું પડશે કે વર્ષની અંતે આપણી પાસે પ્લાન્ટ કેટલા રૂપિયાનો વધ્યો છે. તેના માટે થોડી ગણતરી કરી લઈએ આપણે. કરાર પર મોકલેલ પ્લાન્ટ, તો કરાર પર કેટલો પ્લાન્ટ મોકલેલો હતો? 48,300. ત્યાં લખી નાખશું આપણે 48,300. એનામાંથી આપણે બધી વિગત બાદ કરવાની છે. સૌથી પહેલા તમને કીધેલું હતું વધારાની માહિતી નંબર 3 માં કે 7,500 ની કિંમતનો પ્લાન્ટ એ આગથી નાશ પામ્યો હતો. તો અહીંયાથી આપણે લખી નાખશું આગથી નાશ પામ્યો છે 7,500 નો. અને નંબર 4 માં લખેલું હતું કે 10,500 ની કિંમતનો પ્લાન્ટ 9,000 વેચેલો છે. તો આપણી પાસેથી પ્લાન્ટ જે વેચાણું છે, તો પ્લાન્ટનું જે વેચાણ છે એ છે 10,500 નું. તો આ બે માહિતી હતી. આગથી નાશ પામેલ 7,500 નો પ્લાન્ટ છે, અને 10,500 ની કિંમતનો પ્લાન્ટ આપણે વેચી નાખ્યો છે. ઠીક છે. એના સિવાય બીજી કોઈ પ્લાન્ટની માહિતી આપેલી નથી. તો મોકલેલ પ્લાન્ટ 48,300, એનામાંથી આગમાંથી નાશ પામ્યા 7,500 ના પ્લાન્ટ, અને પ્લાન્ટનું વેચાણ જે કર્યું હતું એ કર્યું હતું 10,500 ની. તો માઇનસ કરો 48,300 માંથી 7,500 અને 10,500 30,300. આ આપણી પાસે વર્ષની અંતે વધેલ પ્લાન્ટ કહેવાશે. વધેલ પ્લાન્ટ. તો વર્ષની અંતે જે વધેલ પ્લાન્ટ છે ને એ આપણે કરાર ખાતાની જમા બાજુ લખવાનું છે. પણ કઈ રીતે લખવાનું છે? ઘસારા બાદ કિંમત લખવાની છે. તો તમને વર્ષના અંતે જે કુલ ઘસારો છે આપી દીધેલો છે, ઘસારો વર્ષની અંતે, અને એ આપેલો છે તમને વધારાની માહિતી નંબર 5 માં કે 31 માર્ચ 25 સુધીનો પ્લાન્ટનો ઘસારો 3300. તો આનામાંથી આપણે 3300 ઘસારાના બાદ કરી નાખશું. તો 30,300 માંથી આપણે 3300 બાદ કરશું તો યંત્રની ઘસારા બાદ કિંમત આવશે 27,000. આ થશે આપણા પ્લાન્ટની ઘસારા બાદ કિંમત, જે આપણે કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતામાં પ્લાન્ટ જે છે ત્યાં લખી નાખશું આપણે 27,000. ક્લિયર? ત્યારબાદ આપણે લગભગ સુધી કોઈ એન્ટ્રી બાકી નથી રહેતી. ચાલુ કામ ખાતે જે આપણે લખેલું છે આ 4 એ 4 નો સરવાળો આપણે બારે મૂકી દઈએ. તો જરાક સરવાળો કરીએ. 2,23,200. આ 4 એ 4 રકમનો સરવાળો. લગભગ સુધી આપણે દાખલો પૂર્ણ થવા આવ્યો છે. હવે આપણે કરાર ખાતાની જમા બાજુનું ટોટલ કરી લઈએ. તો 3,000, 10,500, 9,000, 1,500, 6,000 અને 2,23,200. જરાક ટોટલ કરો. 2,53,200. આ કરાર ખાતાની જમા બાજુનો સરવાળો. એટલો જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી નાખીએ 2,53,200. એનામાંથી આપણે કરાર ખાતાની ઉધાર બાજુ આવતી તમામ વિગત બાદ કરી આ જે રકમ આપેલી છે, તો આપણે લાસ્ટમાં જે નફો રહેશે કહેજો જરા 40,500. આપણો કુલ જે નફો છે એ છે 40,500. જમા બાજુનો સરવાળો 2,53,200 માંથી ઉધાર બાજુની તમામ વિગત બાદ કરીએ તો કુલ નફો રહે છે 40,500. લાસ્ટમાં એક સૂચના આપેલી છે નંબર 8 માં કે રોકડના ધોરણે 3/4 નફો નુકસાન ખાતે લઈ જવાનો છે. તો આ 40,500 માંથી આપણે નફા નુકસાન ખાતે જે નફો લઈ જવાનો છે તે શોધવો પડશે, અને બાકીનો જે નફો છે એ ચાલુ કામ ખાતે જશે. ચાલુ કામ, જેને આપણે અનામત નફો કહીશું. તો આ બે વસ્તુની આપણે ગણતરી કરી લઈએ. તો એના માટે નફા નુકસાન ખાતે જે લઈ જવાનો નફો છે એની ગણતરી કરી લઈએ. નફા નુકસાન ખાતે
લઈ જવાનો નફો બરાબર કુલ નફો ગુણ્યા તમને કીધેલું છે 3/4 ના ધોરણે નફો લઈ જવાનો, ઠીક છે, ગુણ્યા કરશું આપણે રોકડ અને છેદમાં પ્રમાણિત કામ. તો કુલ નફો તમને કરાર ખાતાનો કુલ નફો કેટલો આવ્યો છે 40,500. ત્યાં લખશું આપણે 40,500 ગુણ્યા 3/4 ગુણ્યા, હવે જો અહીંયા રોકડ છેદમાં પ્રમાણિત કામ છે તો રોકડ તમને 1,44,000 ની મળી હતી અને પ્રમાણિત કામ 1,80,000 નું. તો તમે અહીંયા કને રોકડ જે છે 1,44,000 લખી શકો છો અને પ્રમાણિત કામ 1,80,000. હવે આ તમને રકમ જો ન લખવી હોય તો એની જગ્યાએ તમે રોકડ લખી શકો છો 80 અને પ્રમાણિત કામ લખી શકો છો 100, કારણ કે પ્રમાણિત કામના 80% રોકડ મળી હતી ને. તો આ બે રકમની જગ્યાએ તમે ઉપર શું લખી શકો છો 80 અને છેદમાં શું લખી શકો છો 100. ચલો આની ગણતરી કરી લઈએ આપણે. 40,500 ગુણ્યા 3 ગુણ્યા 1,44,000 અને ભાગ્યા થશે 4 અને 1,80,000. કેટલું આવે છે 24,300. તો નફા નુકસાન ખાતે લઈ જવાનો જે નફો છે એ આવશે 24,300, જે અહીંયા લખી નાખશું આપણે 24,300. અને ત્યારબાદ બાકીનો જે નફો છે એ ક્યાં જશે, ચાલુ કામ ખાતે અનામત નફો કહેવાશે. તો અહીંયા કને આપણે ચાલુ કામ ખાતે જે આપણે કહીશું એને અનામત નફો, તો કુલ નફો આપણો છે 40,500, એનામાંથી નફા નુકસાન ખાતે ગયું 24,300. તો બાકીના જે છે એ ક્યાં જશે, ચાલુ કામ ખાતે. કેટલા આવશે 16,200. અને એ જે ચાલુ કામ ખાતે અનામત નફો આવ્યો 16,200, જેને આપણે અહીંયા કરાર ખાતાની ઉધાર બજેટ લખી નાખીએ 16,200. તો આ રીતે આપણે દાખલા નંબર 6 કેસર કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ દાખલો ઇઝીલી સમજી ગયા. આ જ રીતે આપણે અગાઉના વિડીયોઝમાં કરાર ખાતાના જે અન્ય દાખલાઓ છે એને પણ સમજશું.